તારીખ 18 ફેબ્રુઆરી 2024 એટલે કે રવિવારના રોજ જૂનાગઢ ખાતેથી શ્રી જૂનાગઢ તાલુકા સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 30મો સમૂહ લગ્નોત્સવ મહોત્સવ સમિતિના પ્રમુખ મોહનભાઈ માંડવિયાની મંત્રી કાંતિભાઈ ચૌહાણની આગેવાનીમાં જૂનાગઢ રેલવે લાઇબ્રેરીના મેદાનમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ મહાયજ્ઞમાં 19 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ તકે કોળી સમાજના આગેવાનો જેઠાભાઈ ચોરા, બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, જીપી કાઠી, વૈદોભાઈ માલમ સહિતના અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આ મહોત્સવમાં ભાગ લેનાર અને યથાશક્તિ મુજબ યોગદાન આપનાર તમામ દાતાઓ તથા કાર્યકરો તેમજ સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર લગ્ન મહોત્સવનું સ્ટેજ સંચાલન જીતેન્દ્ર રાનેરા તથા પંકજભાઈ ભરડા દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર લગ્ન મહોત્સવનું સ્ટેજ સંચાલન જીતેન્દ્ર રાનેરા તથા પંકજભાઈ ભરડા દ્વારા કરવામાં આવ્યું હતું। આ લગ્ન સમારોહમાં કોળી સમાજના કલાકારો સિંગર જીતેન્દ્ર રાનેરા, સિંગર કિંજલ મકવાણા, સિંગર પ્રીતિ વાજા, કીબોર્ડ સંસ્કાર બાલસાદ, તબલા પંચક ચાવડા, વેદ બારિયા તથા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ તાલુકા શહેરના 30મા સમૂહ લગ્નની અંદર 29 દંપતીઓ જોઈન્ટ થયા છે અને સમાજના આગેવાનો દ્વારા મોટા પ્રમાણમાં કર્યાવર આપવામાં આવેલો છે અને આની અંદર રાજકીય, સામાજિક અને સમાજના આગેવાનો દરેક માણસો વિશાળ સંખ્યાની અંદર જોઈન્ટ થયા છે। આ 30મો એમ કે સમૂહ લગ્ન એક કુવાડી સમસ્ત કોળી સમાજ માટે ગર્વની વાત છે કે અમારામાં સમસ્ત કોળી સમાજની આખી 30 વર્ષ લગન એકતા રહી છે ને આ એકતા કાયમ રહેશે અને આવીને આવી અમારી પ્રગતિ થાય એવી અમે મહાદાતા વેલનાથ બુદ્ધ પાસેથી અમે આજ રોજના અમે અપીલ કરીએ છીએ કે અમારા જે બુદ્ધ ધર્મ છે, અમારો એમ કે વેલનાથ છે, અમારો મહાદાતા છે, અમારા રામદેવ પીર છે, આખા સમાજ માટે એવી આશીર્વાદ આપે કે અમારી જેમ 30 વર્ષ લગન સમસ્ત કોળી સમાજની એકતા રહી છે, આ એકતા અમારી કાયમ રહે અને કોળી સમાજ આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પ્રગતિ કરે એવી શુભકામના। યોગેશ ડાકી, મહાદેવ ન્યૂઝ, માંગરોળ।